નમસ્કાર મિત્રો, મારું નામ પ્રખર ભટ્ટ. આપણે એક ખેડૂત મિત્રને એક જોરદાર કલકત્તીમાં રિઝલ્ટ મળેલ આવેલ છે, તો આપણે એમના સ્વમુખે જ જાણીએ કે એમને રિઝલ્ટ કેવું મળ્યું છે. તો આપનું નામ? રામસિંહ કેસીસિંહ મહેડા. રામસિંહ મહેડા. રહેવાનું? પીપળાવ. પીપળાવ. જિલ્લો? આણંદ. આણંદ. હવે આપણે તમે જે દવા વાપરી હતી ઓલિફ અને એમઆઈ સ્પ્રે, એનું તમને રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ મળ્યું, 100% રિઝલ્ટ મળ્યું. 100% રિઝલ્ટ મળ્યું. તમને પહેલા જે તમાકુ કરી હતી અને અત્યારે જે તમાકુ કરી છે એમાં શું ડિફરન્ટ લાગ્યો તમને? ઘણો ફરક છે. ઘણો ફરક છે. તો આપણે જે અન્ય ખેડૂત મિત્રો જે આપણે વિડીયો જોઈ રહ્યા છે, બરાબર, એમને તમે શું માહિતી આપશો કે આ તમાકુમાં રિઝલ્ટ મળે કે ના મળે? આ તમાકુ રિઝલ્ટ મળે. દવાનો છંટકાવ કરવા જેવો છે. દવાનો છંટકાવ એકવાર કરાય, બરાબર કે નહીં? જોયું મિત્રો, તો એમના એક વખત વાપરવાથી એક આટલું જોરદાર એક રિઝલ્ટ મળી ચૂક્યું છે. તો અન્ય ખેડૂતને શું કહેવા માંગશો કે આ દવા વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? ના, વાપરવી જોઈએ. વાપરવી જોઈએ. દરેક ખેડૂતો ભલા માટે દવા વાપરવી જોઈએ. તો થેન્ક યુ મિત્રો.